લાલીઓ ને મોતીઓ મેકરણ દાદાનું ગૂગલ હતું. આપણે જેમ ગોતવા માટે ગૂગલને કહેવું પડે તો એનો લાલિયો ને મોતીઓ સાહેબ કોઈ રણમાં ફસાણું હોય એને મેં કીધું. મને કે તો એ ગધેડાથી શું થતું હતું? કૂતરો તો મને કે શું કીને કહી દે, ગધેડાથી શું થતું? હું કહું જો એની માથે માટલા મૂક્યા છે, પાણીનો સામાન, જમવાનો સામાન, એ બધું મેં ગધેડા ઉપર મૂકતા અને દાદાનું નેટવર્ક ત્યાં પહોંચી જતું અને માણસને અંતરિક્ષમાં વયો ગયેલો હોય ને એને પાછો ગોઠીને દાડો મેકરણ જગતના ચોકમાં મૂકી દેતા હતા ભલા માણસ. અરે સાહેબ કાલ હવારનો તમે દાખલો લઈ લો દહીંસરાનો, મોટી મોયણી કે નાની મોયણી એવું ગામનું નામ કાંઈક ફેરફાર થતો હોય તમે ભૂલ સુધારી લેજો. એક આયર હળ હાકે, આવો વૈશાખ મહિનાનો તડકે, પોતાનું બે બળદનું હાથીડું વેલજીભાઈ હાકે અને આયરાની ભાત લઈને બપોરે જાતા હતા. હવે એમાં દાડો હામાં મળ્યા. હવે દીકરીને ખબર નથી કે આ દાદા મેકરણ દાદા છે, એટલે દાદા મેકરણ આમ હામાં મળ્યા એટલે પૂછ્યું કે બેટા તારી માથે શું છે? તા કે ભાત. એટલે ભાત એટલે કે ચોખા? નહીં દાદા અમે અત્યારે જમવાનું લઈને જઈએ ને એને ભાત કહી. તાક તો દીકરી મને ભૂખ લાગે છે. નાનો બાવળ હતો એ તરત બાવળને સાંઈ અગર બાપુ તો તમે દાદા ખાઈ લ્યો ને. દીકરીને ખબર નથી આ દાડો કોણ છે, તો તમે ખાઈ લ્યો ને હું તો પાછો બીજો રોટલો કરી આવી. એ સાહેબ સાસ રોટલો અને ડુંગળીનો ગાંઠિયો એ દાદાએ સાય ખાધી. સાયની દોણી હતી નાની એવી, એ દોણીમાં સાસ, રોટલો, સાસ અને ડુંગળી અને મરચાની ચટણી જે કાંઈ હતું એ આપ્યું અને ખાઈ લીધું. અને દીકરી પાછી ફરી, દાદાને જમાડીને દીકરી પાછી ફરી ઘરે જઈને પાછા બે રોટલા ઘડ્યા અને બે રોટલા ઘડીને બરોબર 2-2:30 વાગી ગયા ત્યારે પોતાને ખેતર પહોંચી. એટલે આયરે પૂછ્યું કે કેમ આજ મોડું થયું? તાકે મોડું થવાનું કારણ એ હતું કે દાદા કોઈ હામાં મળ્યા અને એને ભૂખ લાગેલી એટલે કીધું મારે ખાવું છે. તો મેં એ સંતને જમાડ્યા અને પછી પાછી રોટલો કરવા ગઈ એટલે વાર લાગે. મારું સાધુ છે મેં બહુ સારું બહુ સારું. એ બાપુ ગાડાની હેઠે સાંયે બેઠા બેઠા બે રોટલા ખાય. એ ખાઈ લીધું પણ જુઓ પરિસ્થિતિ કેવી થાય. જે કુરડી હતી નાની એવી, એ કુરડીમાં લઈ સાહ તાહળીમાં લે અને એક તાહળી સાહ પીવે અને પાછા કુરડીમાં જોવે તો કુરડી ખાલી ન હોય, કુરડી આખી સાહીની ભરાઈ ગયેલી હોય. એટલે આને થયું કે આ તાણું થોડુંક ગજબ છે. એટલે પાછું આયરાણીને પૂછ્યું કે તને કાંઈ દાદાએ આપ્યું કાંઈ? કે ના કાંઈ વાંધો નહીં, એક કામ કર, આ જે સાહીની દોણી છે ને એ હું આવ્યા પહેલા આને ખાલી કરતી નહીં. એ દોણી ઘરે જઈ અને તાહડો હતો એમાં ખાલી કરી ત્યાં કાકરી નીકળી. એ કાકરી પોતે જે પોતાના પટારાની અંદર આપણે એક નાનું ખાનું આવતું એમાં કિંમતી વસ્તુ રાખતા પૈસા ને એવું, એ ખાનામાં આ કાકરી મૂકી દીધી. અને દાદા રૂપિયો ખાલી થાય નહીં. અને ઓલો સપન્યા કાળની આજુબાજુ કે એનથી વેલો બીજો એક કાળ પડેલો અને દુકાળની અંદર ભાઈ ક્યાંય માણસને રોટલો ન મળે. ત્યાં મોરબી થી આગળ જ ગામ છે મોટી બરાળ, બરાળ બરાળ, નાની બરાળ ને મોટી બરાળ બે છે. હાલમાં અહીંયા કૂવો છે. અને એવે ટાણે બનેલું એવું કે ઈશ્વરદાસજી હિંગળાજ પરખવા માટે નીકળ્યા અને ખરસી જામનગરથી નીકળેલા અને ત્યાં પહોંચ્યા એટલે ખરસી ઘૂટી અને એની પાસે આભરણ હતું. એ આભરણ દિલ્હીના બાદશાહે જામ સાહેબને આપેલું કોઈ સન્માનમાં. અને એટલે આ આખું આભરણ ઈશ્વરદાસ બાપુ લેતા નહીં કાંઈ, પણ તક આમ તો હારે રાખો ને કાંઈક આની ઓળખાણે બધું નીકળ્યા કરશે. ટૂંકી વાત લઉં કે આભરણ આપી અને થોડાક પૈસા લીધા. આયરે ના પડે કે ના સંત પાસેથી ના, તમે ચારણ છો, તમારી પાસેથી 1 રૂપિયો મારે લેવાય નહીં, પાછો તે અથવા તો જામીન તમારે જોતું હોય એટલું હું આપું, કારણ કે મારા પટારામાં ખૂટતું નથી એવું તેને કીધું નહીં. પણ કંઈ ચિંતા નથી, તમે લેતા જાઓ. તા કે ના હું ચારણ છું એમણામ ન લઉં, આ આભરણ રાખો. વળતા હું આભરણ છોડાવતો જાય. હિંગળાજ પરખીને વહી આવ્યા. મહારાજ સાહેબે ખરસી મોકલી દીધી પાછી અને ભીખો બોર ખતર્યો આયર
બોરખતરિયા એને આવીને કીધું કે આલ્યો આ તમારી પાસેથી 1000 તેથી લીધા હતા, આ 1025 મને મારું આભરણ આપો. એ જ્યાં પટારાનું ખાનું ખોલ્યું તો બાપુ 2 આભરણ, એ 2 પછાડી બાંધીને કીધું કે બાપા 2 છે, આ 2 થઈ ગયા છે. તક ના મારું એક જ છે. તક પડી ખ્યામાંથી તક ના હું એક જ લઈ, એ એક લઈને વયા ગયા. એ જામ સાહેબને કીધું. જામ સાહેબને એ વાત કરી કે એક આવું નવું બીજું આભરણ થયું ત્યાં. હવે દિલ્હીના બાદશાહના કુંવરના લગ્ન આભરણ પહેરાવવા માટે મગાવ્યું. ત્યારે કીધું કે ભાઈ એવું ને એવું આભરણ મોરબી ગામડામાં છે. એટલી બધું કે અભિમાન હું કરો છો જામ સાહેબ? તાકે કોઈના નમૂનાથી બને નહીં, બનાવ્યું કેમ? અને બાપુ દિલ્હીનું કટક ત્યાં આવ્યું અને કીધું કે આનું રહસ્ય હું છે કયો. અને તેથી આયરાણીએ એટલું કીધું હતું કે આયર કે હા, આ વાત જો દિલ્હી નવાબના હાથમાં આવી જાય તો 2 દિલ્હી થાય અને આ દેશમાં સંસ્કૃતિનું પતન થઈ જાય. દેહ કાપી નાખજો પણ એક સંતનું રહસ્ય એના સુધી પહોંચે નહીં, ધ્યાન રાખજો. બાપુ એ કાકરી હાથમાં લઈને ગયા અને દિલ્હી બાદશાહ ઉભેલા કે બતાવ ક્યાં બાત હે કે આજવા કાકરી છે તારી માં જે છે એ જોતી હોય તો લઈ લે કરીને કવામ ફેંકી દીધી. આજની તારીખે હજી એટલા દુકાળ પડે તો એ કુવામાં લે. આજની તારીખે બરાળમાં પાણી ખૂટતું નથી. મારો કહેવાનો અર્થ દાદા મેકરણની પ્રસાદી. અને એટલે આપણે કહેવત પડી જાય જોજો ગમે ને ભેગા ન રાખતા કાકરી કાઢી નાખશે. તો એક સંતની કૃપા થઈ જાય મારો કહેવાનો અર્થ. અને એમાંય આપણે આજે સવારમાં આવા રૂડા પ્રસંગો કથા અને મને બીજું ગમ્યું ગુરુની પાદુકાની પૂજા, ગુરુપદની પૂજા. અમીર ખુશરુના ગુરુ શું નામ હતું એનું? નિજામુદ્દીન ઓલિયા. નિજામુદ્દીન ઓલિયાની પાસે એક બ્રાહ્મણ આવ્યા. સાંભળજો ગુરુના પદની કેવડી મોટી વાત છે. નિજામુદ્દીન ઓલિયા પાસે એક બ્રાહ્મણ આવીને કીધું કે બાબા મેરી બેટી કી શાદી હૈ, मेरे पास कुछ नहीं है. હવે આને ના પાડે તોય કે મારી પાસે નથી એમ કેવું કેમ? એટલે નિજામુદ્દીન જે કીધું કે કોઈ બાત નહીં ભૂદેવ, એક હપ્તા રૂક જાઓ, 1 હપ્તા રૂક જાઓ. 1 અઠવાડિયું રોક્યા પણ કઈ ફેર થઈ નહીં. કે अब तो कुछ बाबा बताइए, अब तो ज़्यादा दिन नहीं, केवल 15 दिन बाकी है, कुछ तो कीजिए. કે क्या करे? 4 दिन रुक जाओ. થોડાક દી રોકે છે પણ કઈ પરિસ્થિતિ થતી નથી. ત્યારે ઓલા ભૂદેવને चौथी बार કીધું કે बाबा आपके पास कुछ न हो तो मुझे जाने दो, लेकिन मैं भी कहाँ जाऊँ, जाऊँ तो मेरा भरोसा तुम हो. જ્ઞાતિ વાત તો હતો નહીં, ભજનને જોતા હતા માણસો. ત્યારે નિજામુદ્દીન ઓલિયા એટલું કીધું पंडित भूदेव ब्रह्म देवता एक काम कीजिए, ये मेरी पादुका ले जाओ. પાદુકાનું કીધું તા તો ભૂદેવ ગાંડા થયા, વસ્ત્રમાં બાંધી લીધી પાદુકા. હું પાછો રસ્તે જાય ત્યારે એમ થાય કે પાદુકા તો આપી પણ મારે આજે પરિસ્થિતિ મારી સંપત્તિની જરૂર છે. પણ છતાં એને મારી ઉપર કઈક કૃપા કરી, આ રસ્તો કરશે. અને સાંભળી લેજો, કોઈ રસ્તો ન કરે ને તેથી ચરણ સદગુરુની પાદુકા તેથી જવાબ દેતી હોય છે સાહેબ. અને બને છે એવું બાપુ, ખુશરુ જેટલો કોઈ અમીર નહોતું, ખુશરો જેટલો કોઈ અમીર નહોતું એટલે એની ઉપમા લાગી ગઈ અમીર ખુશરો. બાપુ એની આખી જિંદગીની સંપત્તિના 21 હાંડિયા ઉપર જાર ઝવેરાત નાખી અને અમીર ખુશરો સદગુરુના ચરણે હાલ્યો આવતો હતો. 21 હાંડિયા ઉપર એમ કહેવાય પોતાની સંપત્તિ ભરી છે કે આખી જિંદગીની તમામ સંપત્તિ છે એ ક્યાંક વેચી દેવી, પણ હવે આખી જિંદગી કાઢી નાખવી છે સદગુરુના ચરણમાં. એ અમીર ખુશરો એ ઊંટું સવાર થઈને આવતો હતો. પણ ઓલો ગોર બાપા જેમ જેમ નજીક આવતા જાય એમ ખુશરુને ગુરુની પાદુકાની ગંધ આવે સાહેબ. કે એટલામાં થાય મારા ગુરુજીની વસ્તુ છે, એટલામાં મારે આને ભજન કરો તો એવું કરજો મારા બાપ કે એકા બીજી મિત્રની ગંધ મળે આવવા, ગુરુની ગંધ મળે આવવા. માને બાળકની ગંધ આવે છે અને એટલે છોડો બાળકને માની ગંધ આવે છે. નહીતર 6 મહિનાનું હોય કે ઓળખતું ન હોય પણ 6 મહિના સુધીની જનેતાની ગંધ કાંઈક જુદી હોય છે. આપણે ઢગા તેડીને તૂટી જાય ડોહ સાનો નો રે.
અને ખાલી માં આમ લઈ લે છે, માની ગંધ આવી જાય કે બસ આજ મારી માં છે. અને બીજું શું છે ખબર, માં આમ હૃદય અકારે ને ત્યારે બાળકને ખબર ન હોય, પણ માનું હૃદય ને એનું હૃદય બેના ધબકારા એક થઈ જાય ને એટલે બાળકને નક્કી થઈ જાય કે આજ મારી માં છે. બાપુજીના ધબકારા તો ત્રણ કોથળી પીને કંઈક નોકા હાલતા હોય. એક વ્યસનથી દૂર રહેજો યુવાન દોસ્તો, આ બાજુ નથી વ્યસન, માફ કરજો, પણ કૃષ્ણને તો જ ગમશો તમારા મોઢામાં દહીં દૂધની વાસ આવવી જોઈએ. આ હોનબાઈ માને તો જ ગમશો. કાક બાપુને લખવું પડ્યું, માડી તો દારૂ ને દેશ વટો દેવા એજી અવતરી અંબિકારે લો. લે હોનબાઈ, માડી તો દારૂ ને દેશ વટો દેવા એક અવતરી અંબિકારે લો. પણ કાક બાપુ શું કે ખબર, માડી તારી સબિયું ઘરમાં પૂજે સિંધેલું કાય નવ કરે રે લો. ભગવાન કૃષ્ણ પાસે કોઈએ એવું કામ પાછું કર્યું હોય તો માં હોનબાઈ માએ કર્યું. જેવી રીતે ભગવાન કૃષ્ણ યાદવોને સમજાવે છે એ જ રીતે પૂરા સમાજને સમજાવવા માટે જગદંબા પાછી અવતરી હોય તે માં હોનબાઈ છે. એને શક્તિનો અવતાર કયો તોય ભલે અને નારાયણનો અવતાર કયો તોય ભલે, ઈ આપણી હોનબાઈ માં સાહેબ. આ મહાપુરુષો આ જેવી તેવી વાતો નથી. આ એનાથી 100% તમને થોડોક આનંદ આવશે, મને ખબર નથી, મેં અનુભવ નથી કર્યો એટલે. અને કાંઈક તો હશે તો જ આખા વિશ્વમાં ચાલુ હશે ને. તમારી ગંધ એ તમારો પરિચય છે. તમારા મિત્રતાની ગંધ, માતૃતાની ગંધ, બાળપણાની ગંધ, ભજનની ગંધ. અમીર ખુશરૂને થયું કે એટલામાં કાંઈક જોઉં તો માણસોને કહે છે કે દેખીએ એ મુझे मेरे गुरु की गंध आ रही है, कोई देखे. જેમ જેમ ભૂદેવ નજીક આવતો જાય એના અમીર ઉમરાઓ સાથે હતા ને કહે છે कोई तो ढूंढो, मेरा गुरु होना चाहिए. અને એમાં જેવા બાજુમાલી બ્રાહ્મણ નીકળ્યા અને છડપ દિન હાંડ્યો છે એ જુગાડે છે. અને અમીર ખુશરો આવીને કહે છે, आप कौन है बाबा? कि मैं ब्राह्मण हूं, मुझे जल्दी बताएं आप कहां से आ रहे हो? कि मैं मेरे गुरु के पास गया था. कौन है आपका गुरु? निजामुद्दीन औलिया. निजामुद्दीन औलिया आपका गुरु है? हाँ. उसने कुछ आपको दिया है? हाँ दिया है. क्या दिया है? हाँ बढ़ बापा. पसेड़ी ने छेड़े बांधेली पादुका कि मुझे जरूरत तो नहीं थी, मैं गुरु को मानता हूं, लेकिन आज मेरी परिस्थिति खराब है, मेरी बेटी की शादी है, मुझे संपत्ति की जरूरत थी, लेकिन गुरु ने कृपा कर दी और मुझे उसकी पादुका दे दी, मैं धन्य हो गया. आपको संपत्ति की जरूरत है? अमीर खुशरू कहे छे, आपको संपत्ति की जरूरत है? ये मेरी पूरी संपत्ति मैं आपको दे दूं. साहब आखी जिंदगी नी कमाणी 21 ऊंट ऊपर संपत्ति भरे लेती અને કીધું पंडित जी सुनिए, मेरी अर्ज सुनिए, ये पूरी संपत्ति मेरी पूरी जिंदगी की कमानी मैं आपके शरण में दे देता हूं, लेकिन मेरे गुरु की पादुका मुझे दे दो. पंडित ने जरूरत थी संपत्ति नी, पादुका आपी दे दे. पादुका लाए અને અમીર ખુશરો દડતો દડતો ગુરુની પાસે જાય છે. मुझे कृपा हो गई, मैं थोड़ा लेट हो गया था, लेकिन रास्ते में गुरु की कृपा ने बादल बरसकर मेरे ऊपर बरस दिया, कृपा का बारिश हो गई. અને અમીર ખુશરોએ નિજામુદ્દીન ઓલિયાની સામે પાદુકા મૂકી. अमीर गुरुजी ये कहां से मिले? कि रास्ते में वो पंडित मिला. बाबा माफ करना, गुरु माफ करना, लेकिन मुझे रहा न गया, मैंने मेरी पूरी जिंदगी की संपत्ति ये पंडित को दे दी और पादुका मैंने ले ली. પછી જે નિજામુદ્દીન બોલ્યા ને શું બોલ્યા ખબર? અમીર
तो बहुत भाग्यवान है, बहुत सस्ते में मिल गई तुझे, एक कृपा तुझे बहुत सस्ते में मिल गई। मारो कહેવાનો અર્થ એ છે એમ આયા આવા રૂડા કાર્ય થતા હોય અને ધર્મના કાર્યમાં ભળી જાવું ને મારા બાપ એ તે પરમાત્માની પરમ કૃપા હે આપણને બહુ આ સસ્તું મળી ગયું છે। મારો કહેવાનો અર્થ એ છે કે બહુ સસ્તું મળ્યું છે। થોડા ઘણા અને મને આનંદી વાત નો થયો કે ખાલી અહીંયા હાકલ પાડી કે આવું રૂડું કામ કરું અને બાપુ 3-3.5 કરોડ એક હાકલમાં ભેગા થઈ જાય, આનાથી સમાજ બીજો કેટલો ઉજળો હોઈ શકે સાહેબ। 18 વરણ એક થઈને સમાજની અંદર આવા રૂડા જ્યારે કાર્યો થતા હોય એમાં આહોમ કરીને કૂદી પડીએ, બીજા પ્રત્યે પ્રેમ કરીએ અને આવા રૂડા કામમાં જ્યારે જ્યારે હાકલ પડે ત્યારે આપણે રૂડા કાર્યો કરીએ। અને અમે પણ અહીંયા અને કીર્તિભાઈને બધા મેં તમને કીધું એમ કે આનંદ જ કરવો છે। વાતમાં મારે કેટલો